નમસ્કાર. ચાલો આજે આપણે માનવ શરીર નામના એક અદ્ભુત અને જટિલ મશીનની અંદર એક રોમાંચક સફર પર નીકળીએ. આપણે બધા આપણું રોજિંદુ જીવન જીવીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણી અંદર દરેક ક્ષણે ખરેખર શું ચાલી રહ્યું હોય છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધવા માટે એક અનોખા પ્રવાસ પર જઈએ. અહીં જુઓ, આપણી સામે શરીરના બે મુખ્ય પાવરહાઉસ છે. એક તરફ છે મગજ, આપણું કમાન્ડ સેન્ટર, અને બીજી તરફ છે હૃદય, આપણું શક્તિશાળી એન્જિન. પણ આ તો માત્ર એક ઝલક છે. હકીકતમાં આવી તો અસંખ્ય સિસ્ટમ્સ એકસાથે એક સૂરમાં સતત કામ કરી રહી છે. તો ચાલો આ પ્રવાસની શરૂઆત કરીએ શરીરના કંટ્રોલ રૂમથી, એટલે કે એ સિસ્ટમથી જે બધું જ સંભાળે છે. આ છે માનવ મગજ, જાણે કે આપણા શરીરનું સેન્ટ્રલ કમ્પ્યુટર. આ જે મોટો ભાગ દેખાય છે એ છે બૃહદ મસ્તિષ્ક, જે આપણા વિચારો, લાગણીઓ અને યાદોનું ઘર છે. અને નીચે જુઓ, એક કરોડરજ્જુ સાથે જોડાયેલું છે, જે મગજના આદેશોને આખા શરીરમાં પહોંચાડતો એક સુપર હાઇવે છે. પણ સવાલ એ છે કે આ બધા સંદેશા આટલી ઝડપથી આખા શરીરમાં પહોંચે છે કેવી રીતે? કલ્પના કરો કે જાણે આપણા શરીરમાં લાખો હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કેબલ્સનું એક જટિલ નેટવર્ક ફેલાયેલું હોય. અને કેબલ્સનું મૂળભૂત એકમ છે આ ચેતાકોષ. એનો આ જે મુખ્ય ભાગ છે, કોષકાય, એ સંદેશ બનાવે છે. અને આ લાંબો તંતુ, અક્ષતંતુ, એને વીજળીના વેગે આગળ ધપાવે છે. આ બધું આંખના પલકારા કરતાં પણ વધુ ઝડપી હોય છે. સારું, તો આ સુપર કમ્પ્યુટર અને આખા શરીરને ચાલતા રહેવા માટે બળતણ તો જોઈશે જ, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે આ અદ્ભુત મશીનને ઊર્જા ક્યાંથી મળે છે. અહીં બે મુખ્ય સિસ્ટમ્સ કામે લાગે છે. ડાબી બાજુએ છે પાચનતંત્ર, જે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને તોડીને પોષક તત્વોમાં ફેરવે છે. અને જમણી બાજુ છે શ્વસનતંત્ર, જે દરેક શ્વાસ સાથે જીવન માટે જરૂરી ઓક્સિજન અંદર લે છે. આ બંને એકબીજાના પરફેક્ટ પાર્ટનર છે. તો હવે આપણી પાસે બળતણ અને ઓક્સિજન બંને છે, પણ એ શરીરના દરેક નાના મોટા કોષ સુધી પહોંચશે કેવી રીતે? એનો જવાબ છે શરીરનો પોતાનો સુપર હાઇવે. અને આ સુપર હાઇવેનું સેન્ટ્રલ સ્ટેશન છે આપણું હૃદય. આ કોઈ સાધારણ અંગ નથી, પણ એક અથાગ, નોન-સ્ટોપ પંપ છે. એના આ 4 મુખ્ય ખંડો છે: જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. દરેકનું કામ જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? જરા જુઓ. આ વાદળી રક્તવાહિનીઓ ઓક્સિજન વગરનું લોહી ફેફસામાં શુદ્ધ કરવા માટે લાવે છે. અને એકવાર એ શુદ્ધ થઈ જાય પછી આ લાલ રક્તવાહિનીઓ ઓક્સિજનથી ભરપૂર લોહીને ફરીથી આખા શરીરમાં પહોંચાડે છે. આને જ કહેવાય શરીરનું અદ્ભુત બેવડું પરિવહન તંત્ર. હવે આટલી બધી પ્રવૃત્તિ થાય એટલે સ્વાભાવિક છે કે થોડો કચરો પણ ઉત્પન્ન થાય. આ કચરાને સમયસર દૂર કરવો ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરીરના પોતાના ફિલ્ટરેશન પ્લાન્ટની એક મુલાકાત લઈએ. આ છે આપણું ઉત્સર્જન તંત્ર. અને આ બે વાલ આકારના અંગો, એટલે કે મૂત્રપિંડ, એ શરીરના માસ્ટર ફિલ્ટર છે. એ 24 કલાક લોહીમાંથી કચરો સાફ કરવાનું કામ કરે છે, જે પછી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં એકઠો થાય છે. પણ એક મિનિટ, સવાલ એ છે કે આટલું જટિલ કામ આ નાના અંગોની અંદર બરાબર થાય છે કેવી રીતે? આટલા બધા લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા કેવી રીતે શક્ય બને છે? અને આ સવાલનો જવાબ છુપાયેલો છે આ નાનકડી રચનાઓમાં, જેને નેફ્રોન કહેવાય છે. દરેક મૂત્રપિંડમાં આવા 10 લાખથી પણ વધુ સૂક્ષ્મ ફિલ્ટર્સ હોય છે, જે અવિરતપણે લોહીને સાફ કરે છે. ખરેખર અદ્ભુત છે ને? અત્યાર સુધી આપણે અલગ અલગ સિસ્ટમ્સ જોઈ, પણ ખરી મજા અને શરીરનું સાચું અજાયબી તો એ જોવામાં છે કે આ બધી સિસ્ટમ્સ એક સંગીતની સિમ્ફનીની જેમ સંપૂર્ણ સુમેળમાં કેવી રીતે કામ કરે છે. તો ચાલો બધું ફરી એકવાર જોડીએ. નિયંત્રણ માટે ચેતાતંત્ર, બળતણ માટે પાચનતંત્ર, ઓક્સિજન માટે શ્વસનતંત્ર, એ બધું પહોંચાડવા માટે પરિવહન તંત્ર, અને સફાઈ માટે ઉત્સર્જન તંત્ર. જુઓ, આમાંથી એક પણ સિસ્ટમ બીજી વગર કામ કરી જ ના શકે. પણ રાહ જુઓ, વાત અહીં પૂરી નથી થતી. આ સિવાય
અંતઃસ્ત્રાવી તંત્ર જેવા બીજા ઘણા તંત્રો પણ છે જે હોર્મોન્સ નામના રાસાયણિક સંદેશાઓ દ્વારા આપણી વૃદ્ધિ અને વિકાસ જેવી બાબતોને નિયંત્રિત કરે છે, એટલે કે જટિલતાનું એક બીજું સ્તર. તો અંતે બસ આ એક વિચાર, શું તે અકલ્પનીય નથી કે આટલી બધી જટિલ સિસ્ટમ્સ એક સંપૂર્ણ તાલમેલમાં આપણી જાણ બહાર દરેક સેકન્ડે કામ કરી રહી છે? આપણે એના વિશે વિચારવાની પણ જરૂર નથી પડતી. માનવ શરીર ખરેખર કુદરતની એક જીવંત અજાયબી છે.